નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમામ વડોદરાવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે। વડોદરા શહેરમાં હાલ અત્યારે તડામાર તૈયારીના ભાગ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ઉપસ્થિત થવાના હોય અને અલગ અલગ રીતે જે તૈયારીઓ થઈ રહી છે, તૈયારીના ભાગ સ્વરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત થયા છે વડોદરા એરપોર્ટ ખાતે અને તેઓ પરિસ્થિતિની તાક મેળવી રહ્યા છે। ગતરોજ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ને રિહર્સલ કર્યા બાદ એક ઉત્સાહ છે, એક ઉમંગ છે, એક આનંદ છે અને એ માતૃભૂમિનો આનંદ છે, માતૃભૂમિની રક્ષાનો આનંદ છે। ઓપરેશન સિંદૂર કર્યા બાદ લોકોમાં પણ એ ઉત્સાહ છે, લોકોમાં પણ એ જ ઉત્સાહ, ઉમંગ અને આનંદ છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અત્રે ઉપસ્થિત થયા છે। તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેઓ પણ અહીંયા હાલ અત્યારે તૈનાત છે અને તેઓ દ્વારા અલગ અલગ રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે જ્યારે જ્યારે દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવતા હોય અને પોતાની કર્મભૂમિ પર ત્યારે અલગ અલગ રીતે લોકો જોઈ રહ્યા છો। તમામ સમાજની જે બહેનો છે તેઓ પણ ઉપસ્થિત થયા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે, વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અને તમામ મહામંત્રી સાથે સાથે તમામ જે કાર્યકર્તાઓ તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। અલગ અલગ લોકો हमारे साथ मुस्लिम अग्रणी इलियासभाई पर जोड़ा है। इलियासभाई, શું કહેવા માંગો છો? વડાપ્રધાન શ્રી કર્મભૂમિ પર ઉપસ્થિત થયા છો, એક અલગ આનંદ, અલગ ઉત્સાહ છે। આજે આપ જોઈ શકો છો કે આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે પોતાની ધરતી પર આવી રહ્યા છે, તો એની ખુશીના માહોલમાં આપ જોઈ શકો પૂરો બરોડા શહેર ઉઠ્યું છે। એમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકો બહેનો પણ હાજર છે અને અમારું સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણ પણ અહીંયા હાજર છે અને અમારા એડિશનલ કલેક્ટર સુધા મેડમ સર, તમામ સિવિલ ડિફેન્સના અધિકારીઓ અહીંયા સેવામાં અને ખુશીના મોકા પર આજે હાજર છે। તો હું વડોદરા તરફથી નરેન્દ્ર મોદી સાહેબ જે આપ જોઈ શકો છો કે સિંદૂર એમાં જે બહેનોને આજે ન્યાય અપાયો છે, એવા હું અમારા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ અભિનંદન આપું છું અને બરોડાવાસી તરફથી એમને પણ ખૂબ આવકારું છું। જય હિન્દ, જય ભારત। અલગ અલગ કલાકૃતિઓ સાથે જે નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત થયા છે। જે ઓપરેશન સિંદૂરની એ પાંદડા વડે બનાવેલી જે કૃતિ છે તેની સાથે વાતચીત કરીશું। શું કહેવા માંગો છો આ કૃતિ વિશે? આ કૃતિ સ્પેશિયલ આપણા પ્રધાનમંત્રીને આપવા માટે બનાવવામાં આવી છે। પીપળાના પાનનું કાર્વિંગ કરીને બનાવ્યું છે। આ 2 દિવસ લાગ્યા છે બનાવતા। ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે અને ખાસ કરીને વડોદરાના પ્રવાસે છે, તો ત્યારે મેં મારી કલા રીતે એમને એક ભેટ આપવાનું નક્કી કર્યું છે। વડાપ્રધાનશ્રીને પોતા દ્વારા બનાવેલી એક ભેટ અને એ પાંદડામાંથી ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ સમગ્ર ટીમ સાથે ઉપસ્થિત। સર, કેવો આનંદ છે, કેવો ઉત્સાહ છે પોતાની કર્મભૂમિ પર વડાપ્રધાનશ્રી પધારી રહ્યા છે? આજે ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન, જેમની કર્મભૂમિ રહી છે, એ વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે। મહિલાઓ દ્વારા, નારી શક્તિ દ્વારા એમનું સિંદૂર સન્માન યાત્રા સ્વરૂપમાં આજે ભવ્ય સ્વાગત નરેન્દ્રભાઈનું થવાનું છે। સાથે સાથે આજે લગભગ 25,000થી વધુ બહેનો દ્વારા પુષ્પ વર્ષાથી એમનું સ્વાગત થવા જઈ રહ્યું છે। પુષ્પ વર્ષાથી તેઓનું સ્વાગત થઈ રહ્યું છે। અમારી સાથે નીરજ જૈન પણ જોડાયા છે। નીરજભાઈ, શું કહેવા માંગો છો? ઉત્સાહ, આનંદ અનેરો છે, દેશવાસીઓ પણ ખૂબ આતુર છે, વડોદરાવાસીઓ પણ ખૂબ આતુર છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, નવનાથની નગરી છે અને જ્યારે ઓપરેશન સિંદૂર પાર પાડ્યા પછી
આપણા વડોદરાના અને ગુજરાતની કર્મભૂમિ બનાવનાર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડોદરા જ્યારે આવી રહ્યા હોય તો સ્વાભાવિકપણે વડોદરા વાસીઓ આજે લોકો રોડ પર ઉતરી આવ્યા છે. બહેનો એમનું સ્વાગત કરવા આતુર છે અને આ આપણા માટે મોટી ઉપલબ્ધિ છે. વડોદરાના લોકો, વડોદરાની સંસ્કાર નગરી એના સંસ્કાર મુજબ આજે ભવ્ય સ્વાગત કરવા લોકો ઠેર ઠેર નીકળી પડ્યા છે. અને એટલે તો કહીએ છીએ કે ઓપરેશન સિંદૂર સન્માન યાત્રા દ્વારા એક આખા વિશ્વને મેસેજ છે કે સિંદૂર એ રુદ્ર રૂપ ધારણ કરી શકે છે. વડોદરા શહેરનું રુદ્ર રૂપ જ છે. ખૂબ આભાર. અલગ અલગ કલાકૃતિઓ સાથે દેશના વડાપ્રધાનશ્રીને વધારવા માટે અમારી સાથે યુવા વર્ગમાં ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મી નો જે સર્ચ છે ઓપરેશન સિંદૂર, દેશની દીકરી સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ જેઓ ઓપરેશન સિંદૂરને લીડ કર્યું છે અને દેશ દુનિયાને માહિતી આપી છે. આકાશભાઈ, શું કહેવા માંગો છો આ પ્રકારની અલગ અલગ કૃતિઓ સાથે પોતાનો સર્ચ, પોતાનો પહેરવેશ સાથે ઉપસ્થિત થયા? નારી શક્તિની વાત થતી હોય ને નારી શક્તિના જ્યારે રક્ષક વડોદરા પધારી રહ્યા હોય તો આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાવાસીઓ જ્યારે પોતાની કર્મભૂમિ પર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે એક આ શૌર્યની ઝાંખી મેં મારા સર્ચ પર કરેલી છે, જેમાં સોફિયા કુરેશી જે આપણા વડોદરાના જે હતા અને જે કર્નલ જે વ્યોમિકા સિંહ છે એમના તરફથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. તો એ સિંદૂર જે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું એમાં નારી શક્તિને વંદન કરવા માટે અમે જેન્ટ્સ પણ અહીં આગળ આવ્યા છે. ખૂબ આભાર. બહેનોની સાથે સાથે વિભાગોનો સ્ટાફ છે તેઓ પણ અત્યારે કહેવા માંગો છો કેવો આનંદ છે, કેવો ઉત્સાહ છે? વડાપ્રધાનશ્રીને આવકારવા માટે ઉપસ્થિત આવે ધ્વજ સાથે વડાપ્રધાનશ્રીને આવકારવા માટે ઉપસ્થિત થયા છે. કેવો અમને બહુ સારો અનુભવ થાય છે. અમે બહુ બધા હેપી છે. શું કહેવા માંગો? તમામ જે મહિલાઓ છે તે ખુશ છે. અમારી સાથે સંગીતાબેન ચોકસી જોડાયા છે. સંગીતાબેન, કેવો આનંદ છે, કેવો ઉત્સાહ છે વડાપ્રધાનશ્રી વડોદરાની ધરતી પર આવી? ખૂબ જ ઉત્સાહ, આનંદ અને ગૌરવની પણ લાગણી અનુભવીએ છીએ કે આજે ઓપરેશન સિંદૂરનું એટલું સક્સેસ જે થયો છે અને જે આજે નારી શક્તિને જે એટલું સન્માન મળ્યું છે એ બધા અમે સન્માનીય નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક આભાર પણ માને છે, સન્માન પણ કરીએ છીએ. બહુ જ ખુશ છીએ અમે. તો આભાર. તેઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. તેઓ દ્વારા અલગ અલગ રીતે આદિવાસી લોકો દ્વારા આ આદિવાસી નૃત્ય કરવામાં આવી રહ્યું છે. એ લોકોનો પણ ઉત્સાહ છે, એ લોકોનો પણ આનંદ છે. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આવકારવા માટે શું ન થઈ શકે? અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ જ્ઞાતિના લોકો, અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ વર્ણના લોકો પોતપોતાની રીતે ભગવાને આપેલી એ ભેટ અહીંયા દર્શાવી રહ્યા છે. આદિવાસી સમાજના લોકો પણ અહીંયા આદિવાસી નૃત્ય કરી અને વડાપ્રધાનશ્રી આવકારી રહ્યા છે કે અનોખા અંદાજમાં પોતાની સમાજનો જે નૃત્ય હોય આદિવાસી નૃત્ય તે બતાવી રહ્યા છે. એરપોર્ટ ખાતેના જે દ્રશ્યો છે એ હાલ અત્યારે સ્પાર્કની ટીમ દ્વારા આપણે બતાવવામાં આવી રહ્યા છે. તમામ મહિલાઓમાં પણ ઉત્સાહ છે. તેઓ દ્વારા પણ અલગ અલગ રીતે
કૃત્યો રજૂ કરવામાં આવેલ અને વેશભૂષા જે ધારણ કરવામાં આવ્યા છે લોકોએ પણ તેને એક અલગ અનોખા અંદાજમાં જોયું છે. તમામ જે બહેનો છે તેઓ દ્વારા પણ ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેમના દ્વારા પણ અહીંયા જગ્યા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જગ્યા પર ડોગ સ્ક્વોડની ટીમો પણ ઉપસ્થિત છે. ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ આ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવવાના હોય, અલગ અલગ જગ્યા પર તડામાર તૈયારીઓ હોય. ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ સ્ક્વોડની ટીમ સાથે રાખી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ કામે લાગ્યા છે. તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે. દેશ માટે વફાદારીના ભાગ રૂપે આજે શ્વાન છે તે પણ પોતાની એક નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી રહ્યા છે. કોઈ પણ શંકાશીલ વસ્તુ હાલ ત્યારે ચેકિંગ દરમિયાન નજરે નથી ચડી. ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે રાખી અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે એટલે કે જે જગ્યા પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પધારવાના હોય ત્યાં ચેકિંગ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમારી સાથે સ્માર્ટ ટુડે ન્યૂઝ ચેનલ હેડના કૌશલ ખાન પઠાણ પણ જોડાયા છે. જી સર, શું કહેવા માંગો છો? હાલ અત્યારે વડોદરા એરપોર્ટ પાસે સઘન ચેકિંગ સાથે વડાપ્રધાનશ્રીને પધારવા માટે તેઓને આવકારવા માટે ચુસ્ત બંદોબસ્ત. બીરેન, સૌથી પહેલા તો જે રાતે વરસાદ પડ્યો તો એક પ્રશાસનમાં એક ચિંતાનો વિષય હતો, પણ ભગવાનની મહેરબાની છે કે હમણાં વરસાદ નથી અને જે રીતે ભારતીય સેનાએ આપણા દેશનું એક નામ રોશન કર્યું છે અને પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે અને એના માટે ઓપરેશન સિંદૂર પછી જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે પહેલીવાર વડોદરા આવી રહ્યા છે અને વડોદરા ગઈકાલ રાતથી થનગનાટ છે એમના સ્વાગત માટે. આપણે જોયું હશે કે તમામ જગ્યાઓ પર હાલ અલગ અલગ બેનરો લગાવવામાં આવ્યા છે, અલગ અલગ પ્લોટો તૈયાર કરવામાં આવ્યા છે અને જે રીતે ઓપરેશન સિંદૂરને આપણી ભારતીય સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું છે એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની બી એક માર્ગદર્શન હતી અને એને લઈને તમામ જગ્યાઓ પર હાલ વડોદરામાં એક થનગનાટ જોવા મળી રહી છે. આમથી લઈને ખાસ રાતે જ આવી ગયા હતા, પણ અત્યારે સી.આર. પાટીલ છે, હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી છે, તમામ જે નેતાઓ છે પધારી રહ્યા છે અને જે એક ઉત્સાહ છે, વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીનો જે ઉત્સાહ છે, આપણે ગરબામાં કેવું વાતાવરણ હોય છે એવું વાતાવરણ અત્યારે એરપોર્ટ સર્કલ ખાતે જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પાછળ ડાન્સ થઈ રહ્યો છે. મારા અભરારભાઈને કહીશ કે એક ઉત્સાહ નગરી છે, સંસ્કારી નગરી છે અને ઉત્સાહ નગરીમાં પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે એક ગર્વની વાત છે. ઓપરેશન સિંદૂર જે પાકિસ્તાનથી આતંકવાદીઓ આવ્યા હતા, પહેલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, આપણા 26 નાગરિકોની મોત થઈ અને એવામાં ખાસ કરીને જ્યારે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો. આ ઓપરેશન સિંદૂરનું અત્યારે બિરેન એન્ડ નથી થયું. ફરી પાકિસ્તાન ગુસ્તાખી કરશે તો ફરી ભારતની જે સેના છે એને ઈટનો જવાબ પથ્થરથી આપશે. હજી પણ આતંકવાદ ને નાબૂદ કરવા માટે, થાંભવા માટે
ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું, જે પ્રમાણે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ જણાવ્યું હતું કે હજી ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું, પરંતુ દુશ્મન દેશ જ્યારે જડબાતોડ જવાબ આપવાનો હોય અને તેના ભાગ સ્વરૂપે સફળતાપૂર્વક 29 જેટલી માતા અને બહેનોના માથેથી તમામ માતા અને બહેનોના માથેથી જ્યારે સિંદૂર ઘૂસાયું હોય અને દેશના વડાપ્રધાન શ્રી જ્યારે તેઓને કરારો જવાબ આપવાનો હોય દુશ્મન દેશમાં ઘૂસી અને મારવાના, કલાનૃત્ય દ્વારા પણ એક નૃત્ય કરી અને અનોખો એક આવકારવા માટે વડાપ્રધાનશ્રીને આવકારવા માટેનો એક ઉત્સાહ છે. શું કહેવા માંગો છો? હાલ ત્યારે એરપોર્ટ સર્કલ સ્થિત ઉપસ્થિત છે. શ્રી નરેન્દ્ર મોદીજી આપણા અહીંયા વડોદરામાં આવી રહ્યા છે. બધાને અમારા બધા આર્ટિસ્ટો, અમારા બધા કલાકારો અને અમે બધા બહુ જ ખુશ છે અને એમના માટે અમે લોકો એક સ્પેશિયલ સિંદૂર મિશન સિંદૂરનું એક ડાન્સ પરફોર્મન્સ બી અમે એક રેડી કર્યું છે અને જે અહીંયાથી સર અહીંથી જશે તો અમે લોકો એમના બતાવીશું અમારો ડાન્સનો પરફોર્મન્સ અને અમે લોકો ખૂબ જ ઉત્સાહી છે કે એ આવે અને અમારું ડાન્સ પરફોર્મન્સ જોવે અને અમારા બધા આર્ટિસ્ટો અને અમારા બધા ડાન્સરો પણ ખૂબ જ ઉત્સાહી છે. થેન્ક યુ. કેટલા દિવસથી આ તૈયારીઓ ચાલતી હતી? અમારી આ અઠવાડિયાથી 10 દિવસથી આ તૈયારી ચાલે છે. આ વિચાર પહેલા તો કેવી રીતે વડાપ્રધાનશ્રીને આવકારવા માટેનો આ એક આપણી જે જૂની પ્રણાલી છે, જૂની સંસ્કૃતિ છે, તે પ્રમાણે જ આ નૃત્ય કરવાનું નાની નાની દીકરીઓ વાળાઓ કરી રહી છે. હા, એટલે અમને એવું કહેવામાં આવ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજી અહીંયા આપણા વડોદરામાં આવી રહ્યા છે તો અમે લોકોએ એક વિચાર કર્યો કે અમે પણ આવું એક ડાન્સ પરફોર્મન્સ વિચારીએ અને એક સારો મેસેજ આપીએ અને એક ઉત્સાહી છે અમારા બધા બાળકોને એની સાથે કે અમે લોકો બી એક એનર્જી પરફોર્મન્સ આપી શકીએ. ખૂબ ખૂબ આભાર. વડાપ્રધાનશ્રીને આવકારવા માટે એક અલગ પરફોર્મન્સ, કલ્ચરલ ડાન્સ કહેવાય અને કલ્ચરલ ડાન્સ સિક્યુરિટી પણ ચુસ્ત છે. કડક સિક્યુરિટીની વચ્ચે તમામ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, તમામ મીડિયા પ્રશાસન છે, મીડિયા વર્ગ છે, તેઓનો પણ તે માટે પણ એક અલગ સ્ટેજ બનાવવામાં આવ્યો છે અને રિઝર્વ ફોર મીડિયા કરીને જ્યાં મીડિયાના તમામ કર્મચારીઓ, મીડિયા વર્ગના તમામ સભ્યો છે તેઓ દ્વારા એક અલગ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ લોકોને ચેકિંગ કર્યા બાદ એન્ટ્રી આપવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીને વધારવા માટે ટીમો પણ છે અને નાના નાના બાળકો પણ છે. જી બેટા, શું કહેવા માંગો છો? વડાપ્રધાન આવી રહ્યા છે, તમે પણ તેમને વધારવા માટે આવ્યા છો. મને સારું લાગે છે, મારી મદદ કરશે મને એવું લાગે છે. કોણ આવી રહ્યું છે? પેલા ખ્યાલ કોણ આવી રહ્યું? મોદી. મોદીજી આવી રહ્યા છે. તેને વધારવા માટે તમે આવ્યા છો. શું કહેવા માંગો? ઉત્સાહ કેવો છે? આનંદ કેવો છે? સારો છે. નાના બાળાઓ દ્વારા પણ આ કલાકૃતિ બનાવવામાં આવી છે. જેઓ પોતે દિવ્યાંગ છે. બેટા, આ શેની કૃતિ છે? રામ સીતાની. તમે જાતે બનાવી છે? હા. કયા સ્ટાન્ડર્ડમાં ભણો? કયા સ્ટાન્ડર્ડમાં ભણો? 7. વડાપ્રધાન આવી રહ્યા છે, તેમને વધારવા આવી રહ્યા છે. શું લાગી રહ્યું છે? કેવી મજા આવી રહી છે? સારું લાગે છે. દિવ્યાંગના જે પરિવારજનો છે, તેઓના માતા પિતા, તેઓની સાથે પણ વાતચીત કરીશું.
શું કહેવા માંગો છો આપના દીકરા દ્વારા આ એક કલાકૃતિ મોદીજીને ભેટ અર્પણ કરવા માટે બનાવવામાં આવી છે? શું કહેવા? મારું નામ સ્વાતિ માકેચા છે અને મારા સનનું નામ કૃતાર્થ માકેચા છે. એણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને બાળક મોદીજીનો બહુ મોટો ફ્રેન્ડ છે અને મોદીજી માટે એણે છેલ્લા 5 દિવસથી સતત પ્રયત્ન કરીને રામ અને સીતાનું ચિત્ર બનાવ્યું છે અને એની બહુ ઈચ્છા છે કે સાહેબ મને મળે અને સાહેબને હું આ પેઇન્ટિંગ આપી શકું. અને એ ઘરે બેસીને ડ્રોઈંગ કરે છે અને અધર લેંગ્વેજ શીખે છે. કેટલો સમય લાગ્યો આ કૃતિ બનાવવામાં? આ કૃતિ બનાવવામાં એને 5 દિવસનો સમય લાગ્યો છે. 5 દિવસના સમય બાદ આ દિવ્યાંગ દ્વારા આ કૃતિ બનાવવામાં આવી છે. પૂર્વ મેયર દિનેશ રાઠોડ, પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી, મહામંત્રી સપ્તસર્ગા બ્રહ્મભટ્ટ, પટાયલ કાકા સાથે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે. તેઓ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળવા માટે બંધુભાઈ સાથીઓ મોટા પ્રસાદ કોર્પોરેટર તેઓ સૌ ઉપસ્થિત હતા. અલગ અલગ રીતે આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે. દેશના પનોતા પુત્રને વધારવા માટે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી અમારી સાથે જોડાયા છે. શું કહેવા માંગો છો? પોતાની કર્મભૂમિ પર પનોતા પુત્ર આવી રહ્યા છે, કેવો ઉમંગ છે, કેવો આનંદ છે? ઓપરેશન સિંદૂર પછી આજે પ્રથમવાર વડોદરાની ધરતી પર વડોદરાના પનોતા પુત્ર કહેવાય અને વડોદરા જિલ્લી કર્મભૂમિ છે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા પધારી રહ્યા છે. સમગ્ર વડોદરા શહેરની જનતા, આસપાસના લોકો, બધા જ લોકો મોટી સંખ્યામાં તેમને જોવા માટે, તેમને આવકારવા માટે અહીં આજે આવી રહ્યા છે. ત્યારે આજે આપણા વડોદરા શહેરની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ છે અને ઓપરેશન સિંદૂર પછીના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાનને જે ભૂલ ચટાડી છે એના માટે પણ લોકોની અંદર એક એવી જિજ્ઞાસા છે કે નરેન્દ્રભાઈ આપણે જોવા જઈએ અને એના જ કારણે મોટી સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત છે. સુઈભાઈ, ગતરોજ ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું. તંત્ર માટે એક મોટો ચેલેન્જીસ હતા. મોડી રાત સુધી કમિશનર ઘટનાસ્થળે ઉભા હતા અને અલગ અલગ રીતે પાક મેળવી અને પરિસ્થિતિને એડજસ્ટ કરવામાં આવી છે. શું માનો છો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પણ આ ચેલેન્જીસ પ્રશ્ન રહ્યો? અહીં આપણું વડોદરા શહેરનું સરકારી તંત્ર એ ખૂબ જ એલર્ટ હતું અને ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિ થઈ, આમ તો કુદરતી પરિસ્થિતિ છે અને તેની અંદર પણ રાતોરાત કામગીરી કરીને આપણા જે અધિકારી કર્મચારીઓએ અને પાર્ટીના પદાધિકારીઓએ જે પ્રકારે કામગીરી કરી છે અત્યારે તમને સેશમાં એવું જોવા નહીં મળે કે રાત્રે આવું થયું હતું. એટલે આપણું તંત્ર પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યું છે અને મેં કહ્યું એ પ્રમાણે લોકોને એક ઉત્સુકતા છે કે નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ આવે છે અને એના કારણે નરેન્દ્રભાઈ જે પ્રકારે વડોદરાની અંદર પગ મૂકવાના છે તો એની અંદર લોકોની અંદર જે ઉત્સુકતા છે એ કારણે અધિકારીઓ પણ પોતાની જાતે ઉત્સુકતા બતાવીને આખી રાત કામ કરીને અહીં અત્યારે જે તમે માહોલ જોવો છો એ માહોલ તમને જોવા મળી રહ્યો છે. સાચા અર્થમાં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની ગરિમા વડોદરા શહેરના સંસ્કારીજનો નિભાવી રહ્યા છે. અમારી સાથે પૂર્વ મહામંત્રી શબ્દસરભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત છે. શું કહેવા માંગો છો? પનોતા પુત્ર પોતાની કર્મભૂમિ પર આવી રહ્યા છે. નગરવાસીઓમાં એક અલગ ઉત્સાહ છે, એક અલગ આનંદ છે. સ્વાભાવિક છે, જ્યારે જ્યારે નરેન્દ્ર મોદીનું વડોદરાની ધરતી પર આગમન થાય છે ત્યારે દેશના વડાપ્રધાન અને જેમ આપણે કહ્યું તેમ આ ધરતીના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે, સત્કારવા માટે, એમને જોવા માટે, એમની એક ઝલક લેવા માટે વડોદરા શહેરના નગરજનો ઉમટી પડે છે. અને આમ ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ આખા દેશની અંદર જે ભક્તિનો માહોલ છે, શક્તિનો માહોલ છે, એવા સમય જ્યારે નરેન્દ્ર મોદીજી પધારતા હોય ત્યારે સ્વાભાવિક રીતે વડોદરાના નાગરિકોમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય અને ઉત્સાહ અત્યારે છલોછલ દેખાય છે. ઉત્સાહ છલોછલ દેખાઈ રહ્યો છે. પૂર્વ મેયર દિનેશભાઈ પણ મારી સાથે જોડાયા. દિનેશભાઈ, પરિસ્થિતિની અંદર એવું લાગી રહ્યું સાચા અર્થમાં માતૃભૂમિની રક્ષા કરવા માટે નાગરિકો પણ સજ્જ થવા જે આપણા દેશની એ ત્રણેય પાંચની સેનાએ જે ઓપરેશન સિંધુ દ્વારા આખી દુનિયાને, જે આપણા દેશને અને આપણા રાષ્ટ્રધ્વજને જે ગૌરવ અપાયું છે અને ત્યારે ત્યાર પછી ઓપરેશન સિંધુ બન્યા પછી જેમની કર્મભૂમિ કહેવાય અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી જ્યારે બરોડાની ભૂમિ પર આવતા હોય ત્યારે આપ જોઈ શકો છો કે બરોડાના જનતા જેઓ એમને બતાવવા માટે આતુર છે, એમને જોવા માટે આતુર છે, એમને અભિનંદન કરવા માટે આતુર છે. અને આ સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરીના નગરજનો આજે સાહેબ
અંકિતભાઈ શાહ છે આવતી વખતે તેઓ પણ મુલાકાત. આનંદ ઉત્સાહ ઉમંગ છલકાઈ રહ્યો છે. લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આવકારવા માટે તત્પર છે. શું કહેવા માંગુ? વડોદરા જેની કર્મભૂમિ છે એવા આપણા દેશના સપૂત વડાપ્રધાન અને લોકલાડીલા માનનીય નરેન્દ્રભાઈ જયારે વડોદરા શહેરમાં ઓપરેશન સિંદૂર આવી રહ્યા છે ત્યારે લોકોનો જુવાળ જે છે નરેન્દ્રભાઈને આવકારવા અને નરેન્દ્રભાઈની એક ઝલક પામવા એ તમે રોડ પર જોઈ શકો છો. અને આ જ વડોદરા અને સાથે બધા ભાઈઓ જે આ બાજુ રહેવાના છે એક વ્યવસ્થાના ભાગરૂપે એવું રાખ્યું છે કે ભાઈ બધા બહેનો જે કોઈ હોય એ ત્યાં આગળ રહે. અને તમે એમ જોઈ શકો છો કે નરેન્દ્રભાઈ આવી રહ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રથમવાર વડોદરા આવી રહ્યા છે. એ ઉત્સાહ દેખાડી રહ્યો છે કે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. થેન્ક યુ. લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. આત્મચિંતન કરવાનો એક માર્ગ. અટલાદરા સેન્ટરથી બ્રહ્માકુમારીઝના તમામ બહેનો ઉપસ્થિત છે. શું કહેવા માંગો છો? વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે તેમને આવકારવા માટે મોટી માત્રામાં અહીંયા બહેનો ઉપસ્થિત રહી છે. અમે બધા આ કાર્યમાં ખૂબ સહભાગી થયા છીએ. એટલા માટે જ અમે લગભગ 100 થી પણ વધારે બ્રહ્માકુમારીના સદસ્યો આવેલા છે. અને ખાસ મોદીજીનું આ જે ઓપરેશન સિંદૂરનું જે આ પણ એમને પ્રોજેક્ટ લીધો છે એ ખૂબ સુંદર છે. જે શહીદો જવાન થયા એમના જે વાઇફને જે સિંદૂર ઉજાડી ગયા અને ફરી આવું ના બને અને મોદીજી એના માટે જે સ્ટેપ્સ લઈ રહ્યા છે અને જે પણ કાર્ય કરી રહ્યા છે એમાં અમને ખૂબ ખૂબ પ્રશંસા થઈ રહી છે અને એમનો બહુ ધન્યવાદ કરીએ છીએ. આ એમના શુભ કાર્ય માટે એમને બહુ બહુ દુઆઓ દરેક તરફથી અમે આપી રહ્યા છે. બ્રહ્માકુમારી સદસ્ય તરફથી ખૂબ ખૂબ મોદીજીને દુઆ છે અને આગળ પણ એવા કાર્ય કરતા રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હવે ટૂંક જ સમયમાં વડોદરાની પોતાની કર્મભૂમિ પર પધારવાના હોય. અલગ અલગ રીતે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ દ્વારા પણ સલામત તૈયારીના ભાગ સ્વરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ ધર્મ, અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહે અને તેઓને વધારવા માટેનો એક અલગ આનંદ, એક અલગ ઉમંગ અને એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક જ સમયમાં અલગ અલગ અપડેટ અમે આજ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરાના બરાબર સૈયદ સાથે હું ગિરીશ, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.